યસ આઈ કેન, યસ આઈ એમ, યસ આઈ વોઝ, યસ આઈ વિલ, યસ આઈ હેવ, યસ આઈ હેડ. સાહેબ આ તમે શું કરો? આવી રીતના મતલબ કોઈને પ્રશ્ન પૂછ્યું આપણે તો મતલબ આવી રીતના બધા જવાબ દો. યસ આઈ કેન, આ બધું છે શું સાહેબ? એ તો કયો. આ તો તમે લઈ તો લીધું જ પણ આ શું છે? આ તમામ પ્રકારના શું છે? મોડલ વર્બ્સ છે. શું છે? મોડલ વર્બ્સ. હવે આઈ કેન શું છે ખબર છે? આઈ કેન એટલે હું, હા હું કરી શકું. યસ આઈ કેન એટલે એનો મતલબ ઓકે હા હું કરી શકું છું. કોઈ કામ તમે કરી શકો છો, તમારામાં ક્ષમતા છે, ક્ષમતા એ જે એબિલિટી છે, તો ભાઈ યસ આઈ કેન. પછી છે યસ આઈ એમ, આઈ એમ હું કરી રહ્યો છું. અહીંયા સાથે આઈ એમ પછી શું આવશે? આઈએનજી વાળું ફોર્મ આવશે. યસ હા હું કરી રહ્યો છું. યસ આઈ વોઝ, એના પછી આઈએનજી વાળું રૂપ આવશે. યસ હું કરી રહ્યો હતો. પછી યસ આઈ વિલ, હા હું કરીશ ભાઈ, હું કરીશ, હું ક્યાં ના પડું, હું કરીશ. ક્લિયર? યસ આઈ હેવ, હા મારી પાસે છે. યસ આઈ હેડ, મારી પાસે હતું. જો ધ્યાનથી સાંભળજો. આઈ શુડ, યસ આઈ શુડ, હા મારે કરવું જોઈએ. યસ આઈ મસ્ટ, હા મારે કરવું જ જોઈએ. યસ આઈ કુડ, હા હું કરી શક્યો હતો, તો કરી શક્યો. અને યસ આઈ વુડ, હા હું કરે. આ તમામ પ્રકારના જે મોડલ વર્બ છે. ફોર એક્ઝામ્પલ તરીકે મારે કેન થી કોઈને પ્રશ્ન પૂછવો હોય, કેન યુ સ્વિમ? મેં કોઈને આવો પ્રશ્ન પૂછ્યો ભાઈ કેન યુ સ્વિમ, શું તમે તરી શકો છો? મેં કોઈને આવો પ્રશ્ન પૂછ્યો કેન યુ સ્વિમ, શું તમે તરી શકો છો? તો તમે શું આન્સર આપો? યસ આઈ કેન. યસ આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. પછી કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો છો? યસ આઈ કેન. યસ આઈ કેન, હા હું કરી શકું છું. ધ્યાનથી સાંભળજો શું હું વસ્તુ કહેવા માંગુ છું. પછી મારે બીજો આનાથી પ્રશ્ન બનાવવો છે કે એમ આઈ રીડિંગ અ બુક, શું બુક વાંચી રહ્યો છું? યસ ઓકે, યસ આઈ એમ, યસ આઈ એમ રીડિંગ અ બુક. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર છે? ખબર પડી? તો આવી જ રીતે બધા જ મોડલ્સ છે નો યુઝ કરીને આપણે આવી રીતના બધા હાથી કરતા કોણ લીધું? યસ આઈ. કરતા તરીકે બધામાં શું લીધો છે? આઈ જ લીધો છે. આઈ જ લીધો છે. અને બે મસ્ત મજાની એક ઇન્ફોર્મેશન તમને આજે આપવાની છે. મસ્ત મજાની તમને હવે આપી જ દઉં છું. શું ઇન્ફોર્મેશન છે? કે આજે છે સરનો બર્થડે. તમને ખબર હશે છે, ઘણા બધાને ખબર હશે, ઘણા બધા નથી ખબર. પણ આજે છે વિજય સરનો બર્થડે. તો સરનો બર્થડે છે એટલે બર્થડે સ્પેશિયલ ઓફર તમને આપી જ દીધી છે કે જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, જે રેકોર્ડેડ કોર્સ છે, સૌ પ્રથમ વાર તમને ઓફલાઈન ક્લાસનો માહોલ છે, ઘરે બેઠા મળશે. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર તમને મળશે. બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અને વધારે તો આપણી જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે એ તમને આ કોર્સમાં મળી જશે. અને કોર્સની પ્રાઇસ અત્યારે શું છે? 1499 રૂપિયા છે. સરનો બર્થડે છે તો 1499 રૂપિયા આ કોર્સની પ્રાઇસ છે. ઓફર ફક્ત 30 મે સુધી જ છે. અને આવો કોર્સ સૌ પ્રથમ વાર તમને જોવા મળશે, એ પણ 1499 સરનો બર્થડે છે એટલા માટે ઓફર આપી છે. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ રેકોર્ડેડ કોર્સની તમે ઇન્ફોર્મેશન લઈ લો. અને આ નંબર ઉપર કોલ મેસેજ કરી અને ઓર્ડર પરચેસ કરી લેજો. જોજો અત્યારે જ કોલ કરજો, પછી આવો મોકો મળશે નહીં. રેડી છે? હવે જોઈએ ભાઈ યસ આઈ કેન. હવે આઈ કેન થી જ બધા પ્રશ્ન બનાવવાના છે. જે બધા મોડલ જોયા એ બધા મોડલને સ્ટેપ બાય સ્ટેપ એક એક રીતને જોઈ. રેડી છે? હાથી ભાઈ પ્રશ્ન બનાવવાના. હા હું કરી શકું. યસ આઈ કેન. યસ આઈ કેન. યસ આઈ કેન, હું કરી શકું. હા હું તરી શકું છું. યસ આઈ કેન સ્વિમ. સિમ્પલ છે ભાઈ. રેડી છે? આપણે કોઈને પ્રશ્ન પૂછો કેન યુ સ્વિમ, શું તમે તરી શકો છો? રેડી છે? તો આન્સર આપે યસ આઈ કેન સ્વિમ. રેડી છે? પછી એમ પૂછું કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલી શકો છો? યસ આઈ કેન.
યસ આઈ કેન સ્પીક. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આવી રીતના તમે બોલી શકો છો. ક્લિયર છે? પછી શું છે? હા હું તને મદદ કરી શકું છું. યસ આઈ કેન હેલ્પ યુ. આઈ કેન હેલ્પ યુ. હું તને મદદ કરી શકું છું. યસ આઈ કેન હેલ્પ યુ. હા હું આજે આવી શકું. યસ આઈ કેન કમ ટુડે. નીચે તમે જોઈ શકો છો ભાઈ, કોઈ કામ તમે કરી શકો છો. હા હું કરી શકું છું. કોઈ તમને પ્રશ્ન પૂછે શું તમે આ કામ કરી શકો છો, તો બસ સિમ્પલ છે, યસ મૂકી દેવાનું. યસ અને આઈ કેન, પછી જે તમે કામ કરી શકતા હોય એ તમે મૂકી દેવાનું પાછળ. ક્લિયર છે? સિમ્પલ છે. યસ જોજો, યસ આઈ કેન, જે તમે કરી શકો એ અહીં પાછળ મૂકી દેવાનું. તો આ બધા જે તમામ પ્રકારના છે, યસ હું આ કામ કરી શકું. યસ આઈ કેન ડુ ધીસ વર્ક. હું આ કામ કરી શકું છું. જે હું ગીત ગાઈ શકું. યસ હું ગીત ગાઈ શકું. યસ આઈ કેન સિંગ અ સોંગ. હા હું ઝડપથી દોડી શકું. યસ આઈ કેન રન ફાસ્ટ. જે હું કાર ચલાવી શકું. યસ આઈ કેન ડ્રાઈવ અ કાર. હા હું તારી સાથે જઈ શકું છું. યસ આઈ કેન ગો વિથ યુ. રહી છે? બોલી શકો છો. અને હા હું આ પ્રશ્નનો જવાબ આપી શકું છું. રહી છે? બોલી શકો છો. તો આ તમામ પ્રકારના જે પાછળના જે મેં સેન્ટેન્સ બોલ્યા એ તમારે મસ્ત મને રીતે કમેન્ટ બોક્સમાં આન્સર એનો આપી દેવાનો રહેશે. એના પછીનો બીજો શબ્દ છે યસ આઈ એમ. પછીના પછી તમારે આઈએનજી નો યુઝ કરવાનો થશે. શેનો? અહીંયા પછી આઈએનજી નો યુઝ કરવાનો રહેશે. એટલે હું કરી રહ્યો છું. કોઈ ક્રિયા તમે કરી રહ્યા છો અત્યારે સમયમાં, અત્યારના સમયમાં. મારે એમ કેવું છે હા હું ખાઈ રહ્યો છું. મળી છે? હું ખાઈ રહ્યો છું. યસ જો આ બધાનું એક સાથે તમને સ્ટ્રક્ચર આપી દઉં. શું આવશે બધામાં? યસ એક સાથે. યસ એ છે આઈ એમ, અને જે આઈએનજી વાળું ફોર્મ આવશે આઈએનજી વાળું ફોર્મ મૂકી દેવાનું. યસ રેડી છે? યસ આઈ એમ ઈટિંગ. યસ આઈ એમ ઈટિંગ. હું ખાઈ રહ્યો. યસ આઈ એમ ઈટિંગ. જોજો તમે વસ્તુ, તમે જોજો અહીંયા બધું એક સાથે જ તમને શીખવાડું છું ભાઈ. જોજો આટલા પ્રશ્ન બનાવશું. એ છે હા હું ખાઈ રહ્યો છું. યસ આઈ એમ ઈટિંગ. યસ આઈ એમ ઈટિંગ. હા હું અંગ્રેજી શીખી રહ્યો. યસ આઈ એમ લર્નિંગ. ઇંગ્લિશ. ક્લિયર છે? પછી હા હું તારી વાત સાંભળી રહ્યો. યસ આઈ એમ લિસનિંગ ટુ યોર જીવ વાર્તો. ઈ ક્લિયર છે? પછી હા હું કામ કરી રહ્યો છું. યસ આઈ એમ ડુઈંગ વર્ક. હા હું પુસ્તક વાંચી રહ્યો છું. યસ આઈ એમ રીડિંગ અ બુક. હા હું ગીત સાંભળી રહ્યો છું. રહી છે? યસ આઈ એમ લિસનિંગ ટુ સોંગ. રહી છે? એવી રીતના તમે બોલી શકો છો. હા હું ઘરે જઈ રહ્યો છું. યસ આઈ એમ ગોઈંગ ટુ હોમ. હા હું ચા પી રહ્યો છું. યસ આઈ એમ ડ્રિંકિંગ ટી. હા હું ક્રિકેટ રમી રહ્યો છું. યસ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અને હા હું વિડીયો જોઈ રહ્યો છું. યસ આઈ એમ વોચિંગ વિડીયો. રહી છે? તમે બોલી શકો આઈ એમ વોચિંગ વિડીયો. તો તમને ખબર પડી ભાઈ એક જ વસ્તુ છે આઈ એમ. આઈ એમ તમે જે કરી રહ્યા છો આઈ એમ. આઈ એમ. હવે એના પછીનું બીજું વસ્તુ શું છે તો કે આઈ વોઝ. એના સાથે પણ આઈએનજી નું રૂપ આવશે. હા હું કોઈ કામ કરી રહ્યો હતો. શું કીધું? હા હું કોઈ કામ કરી રહ્યો હતો. સિમ્પલ છે, બધા સેન્ટેન્સ એક જેવા જ છે. પછી આપણને એમ કોઈ પૂછે કે શું તમે પાણી પી રહ્યા હતા? કોઈ પણ પ્રશ્ન પૂછે કે વર યુ ડ્રિંકિંગ વોટર. તમને એમ કે ભાઈ શું તમે પાણી પી રહ્યા હતા? વર યુ ડ્રિંકિંગ વોટર? તમે શું કહો? હા હું પાણી પી રહ્યો હતો. તો બધાથી બનશે યસ. પછી શું બનશે? આઈ વોઝ. આઈ વોઝ પછી આઈએનજી વાળું રૂપ મૂકવા માંડું ભાઈ. યસ હું ખાઈ રહ્યો હતો. યસ આઈ વોઝ ઈટિંગ. ઠીક છે? આઈ વોઝ ઈટિંગ. યસ હું અંગ્રેજી શીખી રહ્યો હતો. યસ આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. રેડી? પછી યસ હું પુસ્તક વાંચી રહ્યો છું. યસ આઈ વોઝ રીડિંગ અ બુક. આઈ વોઝ રીડિંગ અ બુક. હું પુસ્તક વાંચી રહ્યો હતો. પછી હા હું ઘરે જઈ રહ્યો હતો. યસ આઈ વોઝ ગોઈંગ ટુ હોમ. આઈ વોઝ ગોઈંગ ટુ હોમ. સિમ્પલ હે. હાવ વહેલું હે ભાઈ. જે હું ચા પી રહ્યો હતો. ચા તો પીવી જ પડે ને સમરજે તો. યસ હું ચા પી રહ્યો હતો. યસ આઈ વોઝ ડ્રિંકિંગ
ટી, હું ચા પી રહ્યો હતો. સિમ્પલ છે, કોઈ કામ કરી રહ્યા હતા. પણ કોણ? તો કે હું. આઈ વોઝ. કોઈ તે કામ કરી રહ્યો તો હી વોઝ, તેણી સી વોઝ, તમે યુ વર, તેઓ ધે આર. એવી રીતના તમે બોલી શકો છો. એના પછીનું વસ્તુ છે યસ આઈ વિલ. હા ભાઈ હું કરીશ, મને કાંઈ વાંધો નથી. યસ હું કરીશ. એટલે હું પાણી પીશ, હું લખીશ, હું વાંચીશ, હું દોડીશ, હું રમીશ, હું ખાઈશ, હું જઈશ, હું આવીશ. તો આવા પ્રકારના સેન્ટેન્સીસ શેનેથી બનાવવા ભાઈ? આઈ વિલ. એ છે યસ આઈ વિલ. હું કોઈ કામ કરીશ. રેડી છે? હું કોઈ કામ કરીશ તો યસ. યસ પછી આઈ વિલ. તમે જે કામ કરશો એ મૂકી દેવાનું રહેશે. તમે જે કામ કરશો એ આના પછી મૂકી દેવાનું રહેશે. કરીશ. રેડી છે? હા હું આવીશ ભાઈ. રેડી છે ભાઈ? હા હું આવીશ. યસ આઈ વિલ કમ. હું આવીશ. યસ આઈ વિલ કમ. હા હું જઈશ. યસ આઈ વિલ ગો. હું જઈશ. હા હું તારી મદદ કરીશ. યસ આઈ વિલ હેલ્પ યુ. હા હું તારી મદદ કરીશ. હા હું અંગ્રેજી શીખીશ. યસ આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હા હું કામ કરીશ. યસ આઈ વિલ ડુ વર્ક. હું કામ કરીશ. યસ આઈ વિલ ડુ વર્ક. પછી શું છે કે હું ફોન કરીશ. યસ આઈ વિલ કોલ. તમને તો યુ. રેડી છે? હા હું રાહ જોઈશ. યસ આઈ વિલ વેટ. રેડી છે? આઈ વિલ વેટ. તો હું કોઈ કામ કરીશ. યસ. હા હું કોઈ કામ કરીશ. યસ આઈ વિલ. હું કોઈ કામ કરીશ. યસ આઈ વિલ. હું કોઈ કામ કરીશ. યસ આઈ વિલ. રેડી છે? આવી રીતના તમે બોલી શકો છો. અને આવી જ રીતના તમારે પણ આ ઇંગ્લિશ વિથ ધર્મેશ જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને તમારે ફોલો કરવાનું છે. ભાઈ હું ફોલો કરીશ. યસ આઈ વિલ ફોલો ધીસ એન ઇન્સ્ટાગ્રામ. રેડી છે? ઇન્સ્ટાગ્રામ એન્ડ અકાઉન્ટ. ક્લિયર છે? હું આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરીશ. રેડી છે? તો આઈ વિલ ફોલો ધીસ ઇન્સ્ટાગ્રામ એન્ડ અકાઉન્ટ. હું આ અકાઉન્ટને ફોલો કરીશ. તો કરી દેજો ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ. રેડી છે? યસ આઈ હેવ. હવે તમારે એમ કહું છું મારી પાસે આ છે, મારી પાસે પૈસા છે, મારી પાસે કાર છે, મારી પાસે આ છે, હા મારી પાસે છે, હા મારી પાસે છે, મારી પાસે બધું જ છે ભાઈ, પણ મારી પાસે સમય નથી. બધું જ છે. આઈ હેવ એવરીથિંગ બટ. ઘણા એવું બોલે છે આઈ હેવ એવરીથિંગ. મારી પાસે બધું જ છે. જોજો આઈ હેવ everything. I have everything but એટલે પણ I don't have money. મારી પાસે બધું પણ પૈસા જ નથી તો I don't have money. એટલે I don't have money. એટલે I have everything. મારી પાસે બધું જ છે પણ but મારી પાસે પૈસા જ નથી. I don't have money. તો હું કરું? બધું છે પણ પૈસા જ નથી. એ છે. તો આવી રીતના તમે બનાવી શકો છો. અને મારી પાસે છે હા મારી પાસે છે. યસ આઈ હેવ. હા મારી પાસે છે. યસ આઈ હેવ. સિમ્પલ છે. હા મારી પાસે છે. યસ આઈ હેવ. હવે તમને એક વસ્તુ કહું, જે આપણા અમિતાભ બચ્ચન છે એનું એક જૂનું ફિલ્મ છે. તે કે वो ये મૂવીમાં બોલે છે મેરે પાસ ગાડી હૈ. मेरे पास गाड़ी है. मेरे पास बंगला है. मेरे पास बैंक बैलेंस है. बैंक बैलेंस है. तुम्हारे पास क्या है? મારે હિન્દી ઉપર જાતા નહીં, મારો જે કોન્સેપ્ટ છે એના ઉપર જાજો. હિન્દી મારી મતલબ જોતા નહીં. તો કીધું મેરે પાસ ગાડી હે મતલબ મારી પાસે કાર છે. યસ આઈ હેવ અ કાર. યસ મારે પાસે બંગલો છે. યસ આઈ હેવ અ બંગલો. આઈ હેવ અ બંગલો. યસ मेरे पास बैंक बैलेंस है. यस आई हैव अ बैंक बैलेंस. तुम्हारे पास क्या है? व्हाट डू यू हैव? व्हाट डू यू हैव? तुम्हारे पास क्या है? तो मेरे पास गाड़ी है. हाँ मेरे पास गाड़ी है. यस હા યસ मेरे पास गाड़ी है. તો હા મારી પાસે છે. તો એ બધું આનાથી તમે દર્શાવશો. અને જે આ ફિલ્મનો ડાયલોગ છે
એ પણ આ જ જે ટેન્સ દર્શાવે છે. હા મારી પાસે છે, હા મારી પાસે પેન છે. યસ યસ આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. યસ આઈ હેવ અ પેન. હા મારી પાસે એક પુસ્તક છે. યસ આઈ હેવ અ બુક. મારી પાસે એક બુક છે. હા મારી પાસે બે મિત્રો છે, અથવા તો મારે બે મિત્રો છે. યસ આઈ હેવ ટુ ફ્રેન્ડ્સ. છે હા મારી પાસે એક કાર છે. યસ આઈ હેવ અ કાર. તમે બોલી શકો હા મારી પાસે ઘણા કપડા છે. યસ આઈ હેવ મેની ક્લોથ્સ. છે આઈ હેવ મેની ક્લોથ્સ. છે હા મારી પાસે મોબાઈલ છે. યસ આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ છે. હા મારી પાસે સમય છે. યસ આઈ હેવ ટાઈમ. રેડી છે? આવી રીતના તમે બોલી શકો છો. હા મારી પાસે કંઈક છે. અને એના જેવું જેવું આઈ હેડ મારી પાસે હતું. યસ છે યસ આઈ હેડ મારી પાસે હતું. હા મારી પાસે એક પેન હતી. છે મારી પાસે એક પેન હતી. યસ હા મારી પાસે એક પેન હતી. યસ આઈ હેડ અ પેન. હા મારી પાસે એક પેન હતી. હા મારી પાસે એક પુસ્તક હતું. યસ આઈ હેડ અ બુક. મારી પાસે એક બુક હતી. છે હા મારી પાસે બે મિત્રો હતા. યસ તો મારે બે મિત્રો હતા. યસ આઈ હેડ ટુ ફ્રેન્ડ્સ. ક્લિયર છે? હા મારી પાસે એક કાર હતી. યસ આઈ હેડ અ કાર. હા મારી પાસે ઘણા કપડા હતા. યસ આઈ હેડ મેની ક્લોથ્સ. છે હા મારી પાસે એક મોબાઈલ હતો. યસ આઈ હેડ અ મોબાઈલ. છે હા મારી પાસે સમય હતો. યસ આઈ હેડ ટાઈમ. મારી પાસે એક બેગ હતી. યસ આઈ હેડ અ બેગ. હા મારી પાસે એક કૂતરો હતો. યસ આઈ હેડ અ ડોગ. અને હા મારી પાસે પૈસા હતા. યસ આઈ હેડ મની. તો ભાઈ મારી પાસે હતું તો યસ આઈ હેડ. મારી પાસે હતું તો યસ આઈ હેડ નો તમે યુઝ કરીને સેન્ટેન્સીસ બનાવી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. યસ આઈ શુડ. હા મારે કરવું જોઈએ. કોઈને સલાહ આપવી છે. ભાઈ સલાહ આપવી છે. શુડ યુ વેક અપ અર્લી. છે કોઈ એમ કે શુડ યુ વેક, તમારે વહેલા ઉઠવું જોઈએ. હા મારે વહેલા ઉઠવું જોઈએ. છે કોઈ એમ કે શુડ યુ વેક અપ અર્લી. શુડ યુ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું, શું તમારે વહેલા ઉઠવું જોઈએ? શુડ યુ વેક અપ અર્લી. શું તમને લાગે તમારે વહેલા ઉઠવું જોઈએ? હા મારે વહેલા ઉઠવું જોઈએ. યસ આઈ શુડ વેક અપ અર્લી. પછી કોઈ આવો પ્રશ્ન પૂછે ત્યારે આન્સર આવી રીતના આપણને કોઈ સલાહ આપવા વાળો પ્રશ્ન પૂછે યસ તો શું આવે? યસ આઈ શુડ. છે હા મારે વહેલા ઉઠવું જોઈએ. યસ આઈ શુડ વેક અપ early. Yes, I should wake up early. હા મારે અંગ્રેજી બોલવું એ સિમ્પલ છે. Should you speak English? શું તમારે અંગ્રેજી બોલવું જોઈએ? હા મારે અંગ્રેજી બોલવું જોઈએ. Yes, I should speak English. ક્લિયર છે? હા મારે મહેનત કરવી જોઈએ. Yes, I should work hard. Yes, I should work hard. મારે મહેનત કરવી જોઈએ. હા મારે તારી મદદ કરવી જોઈએ. Yes, I should help you. Yes, I should help you. મારે તારી મદદ કરવી જોઈએ. I should help you. હા મારે સત્ય બોલવું જોઈએ. હા મારે સમય પર આવવું જોઈએ. હા મારે રોજ વાંચવું જોઈએ. હા મારે ચાલ લેવી જોઈએ. આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એનો આન્સર જે મેં બાકી રાખું છું એ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. અને મજા આવતી હોય તો 5 રેડ હાર્ટ મોકલી દેજો. સાથે સાથે લાઇકનું બટન દબાવી દેજો. તમે લાઇકનું બટન દબાવતા નથી અને સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓલમોસ્ટ 75,000 એટલે 75,000 વિદ્યાર્થી મિત્રો આપણી ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલ પર જોડાઈ ગયા છે. તમે જો જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાજો. ક્લિયર છે? અને આ બધાનો પ્રશ્નનો જવાબ આપી દેજો. એના પછી છે યસ આઈ મસ્ટ. આ પણ સલાહ આપવા માટે થાય છે પણ ફરજિયાત. કોઈને ફરજિયાત સલાહ આપી ભાઈ તમારે આ કરવું જ જોઈએ. આ હતી મરજિયાત સલાહ. કેવી? મરજિયાત. પણ આ છે ફરજિયાત એટલે મસ્ટ. તમારે આ કરવું જ જોઈએ. છે મસ્ટ યુ વેક અપ અર્લી. શું તમારે વહેલા ઉઠવું જ જોઈએ? મસ્ટ યુ વેક અપ અર્લી. શું તમારે વહેલા ઉઠવું જોઈએ?
ઉઠવું જ જોઈએ. યસ આઈ મસ્ટ વેક અપ અર્લી. હા, મારે વહેલા ઉઠવું જ જોઈએ. તો ભાઈ કોઈ સલાહ ફરજિયાત કોઈને આપવી છે તો પેલા યસ રેડી છે, યસ થી બનશે આઈ મસ્ટ લઈ લ્યો. રેડી છે, આઈ મસ્ટ થઈને જ આપણે 5 બનાવશું, બાકી તમે બનાવશો. હા, મારે વહેલા ઉઠવું જોઈએ. યસ આઈ મસ્ટ વેક અપ અર્લી. આ તો લઈ લીધા છે, બીજા લઈ લે. હા મારે સમય પર આવવું જોઈએ. યસ આઈ મસ્ટ કમ ઓન ટાઈમ. સમય પર એટલે ઓન ટાઈમ. ક્લિયર છે? હા, મારે રોજે વાંચવું જોઈએ. યસ આઈ મસ્ટ રીડ ડેઈલી અથવા તો એવરી ડે. ક્લિયર છે? હા, મારે ચા લેવી જોઈએ. યસ આઈ મસ્ટ ટેક ટી. યસ આઈ મસ્ટ ટેક ટી. હા, મારે પાણી વધારે પીવું જોઈએ. યસ આઈ મસ્ટ ડ્રિંક મોર વોટર. વધારે એટલે મોર વોટર. રેડી? અને હા, મારે મોબાઈલ ખરીદવો જ જોઈએ. યસ આઈ મસ્ટ બાય અ મોબાઈલ. હા, મોબાઈલ મારે ખરીદવો જોઈએ. બાકી જે સેન્ટેન્સીસ વધ્યા છે એનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ પહેલા અને બીજી એક પણ અહીંયા તમને કહી દઉં છું કે સરનો આજે બર્થડે હોવાથી આપણી જે દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એમાં સ્પેશિયલ લખી જ દઉં છું ભાઈ તમને બધાને મસ્ત મજાની રીતે તો કે આપણો જે દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટમાં સ્પેશિયલ કોમ્બો ઓફર આપી દીધેલી છે. આજથી જ સ્પેશિયલ કોમ્બો ઓફર તમને મળશે. દેવ સત્ય ગ્રામર બુક અને આ 4 જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ તમને 549 માં મળશે. કેટલામાં? 549 રૂપિયામાં મળશે. સરનો બર્થડે હોવાથી 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ સ્પેશિયલ જે કોમ્બો ઓફર છે એનો લાભ લઈ લેજો. આ દેવ સત્ય ગ્રામર બુક છે એ 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું અને આ જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એ તમારા નંબરમાં એટલે કે તમારા વોટ્સઅપમાં પીડીએફમાં આવશે. તમારું વોટ્સઅપ છે એમાં પીડીએફ ફાઇલ રૂપે તમને આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ મોકલી દેવામાં આવશે અને બેની પ્રાઇસ 549 માં તમને મળી જશે. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી અને કોમ્બો ઓફરનો લાભ લઈ લેજો. ઓકે, યસ આઈ કુડ. આની પહેલા જે તું યસ આઈ કેન, હું કરી શકું છું. મેં પૂછ્યું ભાઈ કેન યુ. મારે તમને ત્યારે પ્રશ્ન મેં પૂછ્યો તો કે હું પ્રશ્ન મેં પૂછ્યો તમને તો કે કેન યુ સ્વિમ. કેન યુ સ્વિમ. કેન યુ સ્વિમ. શું તમે તરી શકો છો? તો તમે શું બોલ્યા? યસ આઈ કેન સ્વિમ. હું તરી શકું છું. પણ હવે હું પૂછું કુડ યુ સ્વિમ. શું તમે તરી શક્યા હતા? મારે એમ પૂછું કુડ યુ સ્વિમ. તમે કયો હા યસ આઈ કુડ. આવશે આઈ કુડ સ્વિમ. હું તરી શક્યો અથવા તો શક્યો હતો. આવી રીતના તમારે બોલવું છે. રેડી છે? જે કેન છે એનું જ ભૂતકાળનું રૂપ શું છે? કુડ છે. ઠીક છે? તો કોઈ કામ કરી શકું છું તો કેન. ઠીક છે? કોઈ કામ કરી શક્યો હતો, કરી શક્યો અથવા તો શક્યો હતો તો કુડનો યુઝ આપણે કરશું. ક્લિયર છે? આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. ડન છે? ઓકે, જોઈએ હવે. હું તરવા જઈ શકતો હતો તો હું તરવા જઈ શક્યો તો યસ આઈ કુડ. ક્લિયર છે? હા, હું તરવા જઈ શકતો હતો. યસ આઈ કુડ સ્વિમ. હું તરી શકતો હતો. તરી શકતો હતો. રેડી છે? હા, હું અંગ્રેજી બોલી શકતો. યસ આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર છે? હા, હું તેને મદદ કરી શકતો હતો. હા, હું ઝડપથી દોડી શકતો. યસ આઈ કુડ રન ફાસ્ટ. હા, હું કાર ચલાવી શકતો. યસ આઈ કુડ ડ્રાઈવ અ કાર. ક્લિયર છે? હા, હું ગીત ગાઈ શકતો. યસ આઈ કુડ સિંગ અ સોંગ. ક્લિયર છે? બાકી જે સેન્ટેન્સીસ વધ્યા છે
એની ટ્રાય તમે કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપીને કરી દેજો. ક્લિયર છે? મસ્ત મજાની રીતે. ઓકે. અને વુડ, હું કોઈ કામ કરત. એટલે જે હું કોઈ કામ કરત, કર્યું નથી ભાઈ, કરત. મારે એમ કે ભાઈ હું કોઈ કામ કરત, તો આઈ, પેલા યસ આઈ વુડ. હું કોઈ કામ કરત, એટલે ભાઈ કરત એમ કીધું, હું કોઈ કામ કરત, હું તારી મદદ કરત. આઈ વુડ હેલ્પ યુ. એટલે હું તારી મદદ કરત, પણ કરી નથી ભાઈ, હું તારી મદદ કરત. જો મારે બહાર જવાનું ન થયું હતું, હું ત્યાં આવે પણ હું આમ ન હતો, હું ત્યાં આવે પણ મારી પાસે ગાડી નહોતી, તો હું કોઈ કામ કરત, હું તારી મદદ કરત. યસ આઈ વુડ હેલ્પ યુ. હું તારી મદદ કરત. યસ આઈ વુડ હેલ્પ યુ. હા હું ત્યાં જાત. યસ આઈ વુડ ગો ધેર. હા હું ત્યાં જાત. હા હું અંગ્રેજી બોલત. યસ આઈ વુડ સ્પીક ઇંગ્લિશ. હા હું અંગ્રેજી બોલે છે. પછી હું, હા હું તારી સાથે રમત. યસ આઈ વુડ પ્લે વિથ યુ. પછી હું તારી સાથે રમત. યસ આઈ વુડ પ્લે વિથ યુ. હા હું ગીત ગાત. યસ આઈ વુડ સિંગ અ સોંગ. આ જ પદ્ધતિથી તમે બધા સેન્ટેન્સીસ બનાવી શકો છો. તો તમને મસ્ત રીતે બધું સમજાઈ ગયું હશે. ક્લિયર છે? અને પાછું હજી એકવાર તમને કહી દઉં કે સરનો આજે બર્થડે હોવાથી જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જે રેકોર્ડેડ કોર્સ છે, એમાં ઓફર આપી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર મળશે, બેઝિકથી શરૂઆત થશે, પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે, રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગના વિડીયો મળશે, સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે. સરનો બર્થડે હોવાથી આ કોર્સની પ્રાઇસમાં મતલબ 1499 રૂપિયામાં તમને આ કોર્સ મળશે. ઓફર ફક્ત 30 મે સુધી જ છે. 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી લઈ અને પરચેસ કરી લેજો. સાથે સાથે તમને કહી દઉં કે આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાકિયા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થતો જોઈન થઈ જાય. ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બુક અને કોર્સ માટે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ક્લિયર છે? ઓકે. અને હજી એકવાર તમને કહી દઉં છું કે આ જે છે તમામ પ્રકારના જે મોડલ વર્બ્સ છે, મસ્ત મને રીતે તમને સમજાઈ ગયા છે શું આ બધું વસ્તુ હતી. આ તમે જોઈ શકો છો કે કોઈ મતલબ આટલા જે મોડલ વર્બ છે તમામ પ્રકારના આપણે કર્તા તરીકે આઈ લઈને, એટલે કે હું ને લઈને જ અને યસ આગળ લઈ. ભાઈ હું કરી શકું છું, હું કરી રહ્યો છું, હું કરે પછી શું છે ભાઈ હું કરું શકું છું, હું કરી રહ્યો છું, હું કરી રહ્યો છું, હું કરીશ. હા મારી પાસે છે, હા મારી પાસે હતું, હા મારે કરવું જોઈએ, હા મારે કરવું જ જોઈએ, અને હા હું કરી શક્યો હતો, અને હા હું કરત. આ તમામ પ્રકારના મોડલ વર્બ્સ તમને મસ્ત રીતે સમજાઈ ગયા હશે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 75,000 વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં જોડાઈ ગયા છે. તમે જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. મળીએ છીએ કાલે રાતે 8 વાગે મસ્ત મજાના નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.